यार હું જૂનો જમાનો હતો યાર। જૂના જમાનાને યાદ કરીએ એટલે કંઈક તનમન થાય યાર। જોનો આવવાની હોય ને જોનો ગોમો, એટલે પહેલાં તો આજુબાજુ ગોમોમાંથી ડબલો ભેગો કરવો પડે। જોનો આવવાની હોય ને એટલે પહેલાં સંડાસ બાથરૂમ ક્યાં હતો યાર? એટલે જોનો આવવાની હોય એટલે આજુબાજુના ગોમોમાંની ડબલો વેણીને ભેગો કરવો પડે, આજુબાજુના ગોમોમાંની ખાટલા ભેગા કરવા પડે, આજુબાજુના ગોમોમાંની ગોદરો લાવવો પડે, અને લાડાને તો કિલોના જોડા હોય, પેલા ચેડવાળા જોડા ચોબડાના, અને પછી લાલ પાઘડી લાડા। એ કીધું પેન્ટ શર્ટનો જમાનો નહોતો એટલે લાલ પાઘડી પહેરી હોય લાડાએ, અને પાછો બાજુમાં બે માણસો હોય લાડાના, અણવર હોય ને એટલે બે માણસો હોય, તે એક બાજુ તલવાર હોય ને એક જણો છત્રી ઝાલતો હોય ને એમાંય પાછું જો કદાચ લાડાએ વધારે ખાધું હોય એટલે પાછો લાડો જાવડીને પેલાને કુણી મારે કે, એટલે વધારે લાડાને તો પાછું બોલાય ના, એટલે પેલો અણવર હોય ને એને કુણી મારે લાડો કે ડબલા જવા જવું છે, ડંછબલા જવું છે, એટલે પાછા પેલો લાડો હેડ ઠુમક ને પેલો ડબલું ચાલીને હેડન, એક જણો છત્રી ચાલીને હેડન, અણવર હોય ડબલું ચાલીને પાછા ડબલા જવા જાય। પાછું જો ખાધામાં આગું પાછું આવ્યું હોય તો પાછું ફેરાયું તો ડબલે જવાનું, તે ઘડી ઈમો ડબલે જવા જાય, ઈમો પાછો બરોબર ડબલું લઈને અણવર હેડતો હોય, લાડો હેડતા હોય ઠમક કરતા, અને એમાં પાછો ઝોપટ ઢોલવાળો ઊભો હોય, એ જ તૈયાર થઈ જાય હો પેલો ઢોલવાળો, ડળંગ અલ્યા હોય તો જપ્પા દે, હોય તો ભલો થા, એ ઉડી પડે ઢોલવાળો।